દુનિયામાં એકેય દી એવો કોરો જાતો નથી કે આજ કોઈ મર્યું નથી. મૃત્યુનું ચક્કર ફર્યા જ કરે. અને જ્યાં કુદરતનો ક્રમ છે મૃત્યુ, ઈ બહુ સમજી વિચારી અને આ કર્મ ચાલ્યો આવે છે. કારણ કે જો કોઈનું મૃત્યુ જ ન થતું હોત, જો આપણો બાપે બેઠો હોય ને એનો 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 બાપે બેઠો હોય, આપણી માં બેઠી હોય, એની માં બેઠી હોય, એની માય બેઠી હોય, તો આપણે આ શ્વાસ લેવાની જગ્યા છે ઈ ના રહે અને જીવન બહુ અઘરું થઈ પડે. એટલે જે આ મૃત્યુનો ક્રમ છે એને દરેક સંતોએ આવકાર્યો છે. એટલે જીવન આપણું જે આ શરીર છે એને જગતનો કોઈ ભગવાન જીવાડતો નથી. આપણા શરીરને કોણ જીવાડે છે? જીવને છે શ્વાસ તણી સગાય. પછી ઘરમાં ઘડીએ ન રાખે ભાઈ. આપણી અંદર શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે, એને હિસાબે આપણા બધાના શરીર જીવે છે. હિન્દુના, મુસલમાનના, પારસીના, ક્રિશ્ચિયનના, દરેકના શરીર પ્રાણવાયુને આધારે જીવે છે. કોઈ ભગવાન દુનિયાનો આપણા શરીરને જીવાડતો નથી. અને 1 મિનિટના 15 શ્વાસ થાય છે અને 24 કલાકમાં 21,600 શ્વાસ આપણી અંદર આવે છે, જાય છે, આવે છે, જાય છે. હવે 21,600 ગણ્યા છે કે ના? કે જેનો શ્વાસ કાયદેસર ચાલે છે. અને કાયદેસર શ્વાસ કેનો ચાલે છે? કે જેનો શ્વાસ સીધો નાભી સુધી જાય, ત્યાંથી પાછો વળે. જેના શ્વાસનો ધક્કો નાભીએ લાગે, ત્યાંથી પાછો વળે. સંતોએ એના શ્વાસની ગણતરી કરી છે 21,600. લગભગ 99% લોકો પૂરો શ્વાસ લેતા નથી. કેમ પૂરો શ્વાસ લેતા નથી? કે મનમાં મોટી મોટી યોજનાઓ ઘડે અને મનમાં એ પૂરી કરવા સારું જોર કરે, એટલે અધરાઅધર શ્વાસ પાછો વળે. મનમાં યોજનાઓ ઘડે અને અનેક જાતની યોજનાઓ થાય. માનવી એમાં નવરો રહેતો નથી. જિંદગી ભર મનમાં યોજનાઓ ઘડે, મનમાં પૂરી કરવાનું જોર કરે. શ્વાસ સીધો નાભીએ ન પહોંચે, અધરાઅધર પાછો વળે. જેમ જેમ અધરાઅધર શ્વાસ પાછો વળે એમ ઈ માણસ અભિમાની હોય, એનું જીવન હોશપૂર્વક ન હોય, કોઈનું સારું દેખીને ખુશી ન થાય. એના મનમાં એક જ ભાવ હોય કે હમ કિસી સે કમ નહીં. જેમ જેમ અધરાઅધર શ્વાસ પાછો વળે એમ એના પેટમાં ખાડો પડે. પછી બાઈ હોય કે ભાઈ હોય, અને પેટમાં ખાડો પડે ને ધીરે ધીરે એવો ખાડો પડે કે એને સતું હુવડાવી એક પવાલું દાણા નાખો તો ખાડામાં માઈ જાય. એવો પેટમાં ખાડો પડે ને પછી ધીરે ધીરે કડીથી વાંકું વળે. પછી બાઈ હોય કે ભાઈ, અને એનું મોતે વહેલું આવે. એટલે આ ક્રમ બધાને લાગુ પડ્યો છે, જેના આધારે આપણે જીવીએ છીએ. જો શ્વાસ પૂરા થઈ રહ્યા હોય તો બાળક હોય તો વયું જાય, શ્વાસ પૂરા થઈ રહ્યા હોય તો જુવાન હોય તો વયું જાય, અને શ્વાસ પૂરા ન થયા હોય તો ગરડો થયો હોય ને ટાંગા ગરડે ને ગાયુંને નીણ માનતા કરે ને પારેવાને સણ નાખે ને માનતાવું કરે તોય જીવ ન જાય. એટલે આપણા બધાની જિંદગી શ્વાસા ઉપર છે. હવે આપણે જે શ્વાસ લઈ રહ્યા છીએ, ભગવાન બુદ્ધનું વિપશ્યના ધ્યાન છે. મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, શ્વાસ પાછો ક્યાં જાય છે, જેને આધારે મારું શરીર જીવે છે
ઈ શ્વાસ આવે છે ક્યાંથી, શ્વાસ પાછો જાય છે ક્યાં? જ્યાંથી હિન્દુ શ્વાસ લે છે ત્યાંથી જ મુસલમાન લે છે, ત્યાંથી જ પારસી શ્વાસ લે છે, ત્યાંથી જ ક્રિશ્ચિયન શ્વાસ લે છે. અને જ્યાંથી બધા શ્વાસ લે છે ત્યાં કોઈ મંદિર નથી, ત્યાં કોઈ મસ્જિદ નથી, ત્યાં પારસી અગિયારી ચર્ચ કે દેવળ નથી. જેને ભગવાન બુદ્ધ નિર્વાણ કહે છે, જેને સંતો શૂન કહે છે. શૂન મંડળમાં આવે ને જાવે ઓહી પીવું કા શેર. આપણો જે શ્વાસ, આપણો અને પ્રાણી જેટલા પ્રાણને આધારે જીવે એને પ્રાણી કીધા છે. પ્રાણી માત્ર એક જ જગ્યાએથી શ્વાસ લે છે. ત્યાં રામ નથી, ત્યાં અલ્લાહ નથી, ત્યાં કોઈ દુનિયાનો બનાવેલો ભગવાન નથી. ત્યાં તો એક જ પાણી, એક જ પથરા, एक ज नावन का आरा, एक मुहूर्त में ऐसी देखी जेना राम कृष्ण पुजारा. આપણે જ્યાંથી શ્વાસ લઈએ છીએ રામે ત્યાંથી શ્વાસ લીધો છે, કૃષ્ણે ત્યાંથી શ્વાસ લીધો છે, રામાપીરે ત્યાંથી શ્વાસ લીધો છે. દુનિયાના તમામ ભગવાનોએ જ્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ ત્યાંથી એને શ્વાસ લીધો છે. તો એ બધા દેવ થઈ ગયા, ભગવાન થઈ ગયા, ને આપણે કેમ આવા ના વાર્યા? આનું શું કારણ? એક જ પાવર હાઉસ માંથી દોયડા આવે છે ને બધાય બલ્બમાં એક જ પાવર હાઉસ માંથી પાવર આવે છે. ઓછા વધુ અજવાળું એ વોલ્ટેજ નો ભેદ છે. 200 નો બલ્બ હોય તો જબરો પ્રકાશ આપે. અને આપણે બધા જાણીએ છીએ કે આપણે સુઈ ગયા પછી લોભણી ભરીએ છે ટમકડી, ઈ હાવ જરીક અજવાળું આપે છે. શું કરવા? એને માથે ટ્રાન્સફોર્મર બાંધેલ છે, ઈ પાવરને પકડી રાખે છે. ગળાતો 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 લીકેજ કરી કરી જરી જરી છોડે છે. જો ડાયરેક્ટ આવે તો પાવર હાઉસ ને ઉડાડી દે, ઓલાને ઉડાડી દે, લોભડીને ઉડાડી દે. એમ આપણા બધાયના આ બલ્બ ઉપર, આ શરીર રૂપી બલ્બ, એને માથે અંધશ્રદ્ધાના ટ્રાન્સફોર્મર બાંધ્યા છે. કેટલાયનો પાવર દેવદેવીઓમાં રોકાણો છે, કેટલાયનો અંધશ્રદ્ધામાં રોકાણો છે, કેટલાયનો મુહૂર્ત સોગડિયામાં, કેટલાયનો ગ્રહ પનોતીમાં, કેટલાયનો કુરૂઢી અને કુરિવાજમાં. આ બધા ને તો એક જ ટ્રાન્સફોર્મર છે. આપણે 18 જાતના ટ્રાન્સફોર્મર બાંધ્યા છે. ધર્મનું, આ ફલાણી સંપ્રદાયનો, આ ફલાણા ધર્મનો માણસ, એમાંથી ગળાતો ગળાતો જરી જરી પાવર આવે છે. માંડ માંડ આપણો ઘર વ્યવહાર હાલે એટલી ટમકડી થાય છે. માટે જેના આધારે આપણું શરીર જીવે છે એને ભૂલાવ્યું છે કોણે? જેને ધર્મને નામે દુકાનું માંડ્યું છે, જેને ધર્મને નામે મંદિર બાંધ્યા છે, એને આ મૂળ વાત સમજવા દીધી નથી. કારણ કે જ્યાં એક જ ભગવાન છે અને એ ધર્મનું નામ સ્વધર્મ, સ્વ કહેતા પોતે. એટલા માટે ભગવાન બુદ્ધનું વિપશ્યના ધ્યાન છે. મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, શ્વાસ પાછો ક્યાં જાય છે, મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, શ્વાસ પાછો ક્યાં જાય છે. આપણી અંદર જે શ્વાસ ચાલી રહ્યો છે એને પ્રાણવાયુ કહે છે. પ્રાણવાયુ સ્ત્રી નથી, પ્રાણવાયુ પુરુષ નથી, ઈ પ્રાણવાયુ હિન્દુ નથી, ઈ પ્રાણવાયુ મુસલમાન નથી, ઈ પ્રાણવાયુ પારસી કે ક્રિશ્ચિયન કોઈ નથી. પ્રાણવાયુ માત્ર પ્રાણવાયુ છે. કુદરતી રીતે સ્ત્રી અને પુરુષ, કુદરતની ઉત્પન્ન કરેલી આ બે જાત છે. સ્ત્રી અને પુરુષ એ બે જાત કુદરતની બનાવેલી. અને એમાં પૂછવું ન પડે કે તમે કેવા છો. જોયા ભેગી ખબર પડી જાય કે આ બાઈ છે, આ ભાઈ છે. હા, એ શરીરના સ્ટેજ સુધી બે જાત છે. પણ આ પ્રાણવાયુની વાત કરીએ તો પ્રાણવાયુ સ્ત્રી નથી, પ્રાણવાયુ પુરુષ નથી. અને કોઈ પણ બાઈને સુવાવડ આવે કે ડિલિવરી આવે તો આપણે એટલું જ પૂછી શકાય કે બેનને શું આવ્યું?
તો સામોથી એટલો જ જવાબ મળશે, કાં કહે દીકરો, કાં કહે દીકરી. હજી સુધી કોઈ એવું નથી કહેતું કે બેનને હિન્દુ આવ્યો, બેનને મુસલમાન આવ્યો, બેનને પારસી આવ્યો, બેનને ક્રિશ્ચિયન આવ્યો, બેનને નાગર બ્રાહ્મણ વાણિયો લુવાણો આવ્યો. આ બધા જન્મ થયા પછી લોકોના નાખેલ આવરણો છે ને એ આપણે સત્ય માની લીધા છે. એ હિસાબે હુલડ, ઊંચ નીચના ભેદ, આ બધું જે આ ભૂત વળી ગયા છે નાત જાતના, એ હિસાબે બધું થઈ રહ્યું છે. ને જો આ બધા આવરણો, અભિમાન, એ બધું ક્યારે નીકળી જાય કે જ્યારે ને આપણે ને આપણા મૂળ સ્વરૂપનું ભાન થાય. હું અને જેને જેને મૂળ સ્વરૂપનું ભાન થયું છે એ એમ કહે છે, હિન્દુ કહો તો હમ નહીં, મુસલમાન કહો તો હમ નહીં. તમે મને હિન્દુ કહો તો હું હિન્દુ નથી, તમે મને મુસલમાન કહો તો હું મુસલમાન નથી. हिंदू कहो तो हम नहीं, मुसलमान कहो तो हम नहीं. आ 5 तत्व का है पोतला, आ गेबी बोले थे माय 5 तत्वना आ शरीરની અંદર જે બોલી રહ્યો છે અત્યાર સુધી માણસોને પેલા જગતના 7 સુખ છે. એમાં પેલું સુખ જાતે નર્યા, જન્મ થઈ ગયા પછીની વાત. પેલું સુખ જાતે નર્યા 7 સુખ કીધા છે સંસારના. શરીરનું પેલું સુખ શરીરનું સારું હોવું જોઈએ, બીજું સુખ ઘરવાળી સારી હોવી જોઈએ, ત્રીજું સુખ રહેવા માટે મકાન સારું હોવું જોઈએ, પછી દીકરા અને પરિવાર સારો હોવો જોઈએ, ઇજ્જત ને આબરૂ સારી હોવી જોઈએ. એવા 7 સુખ છે. એમાં સૌ પ્રથમ પહેલું સુખ જાતે નર્યા. પહેલું સુખ આપણું શરીર નરવું હોવું જોઈએ. અને શરીર નરવું કેમ રહે? શરીરને માનવીએ પ્રથમ પોતે પોતાના શરીરને પ્રેમ કરવાનો છે. અને પોતાના શરીરને જે પ્રેમ કરે છે એ શરીર બગડવા ન દે. શરીર બગડે એવું એકેય કામ કરે નહીં જે શરીરને પ્રેમ કરે છે. એ તમાકુ ન ખાય, એ માવા ન ઘાલે મોઢામાં, એ સિગરેટું ન ફૂકે, તેજ તમાકુ પાન ન ખાય, બીડા ન ફૂકે, એ સાંટો પાણી ન કરે. જે શરીરને બગાડે એવું કોઈ કામ ન કરે જે શરીરને પ્રેમ કરે છે. અને જે શરીરને પ્રેમ નથી કરતો એ બીજાને જે પ્રેમ કરે એ પ્રેમ કોઈ દી સાચો હોય નહીં. એટલે માનવીય આપણે બીજા બધાય કરતા આપણે શ્રમજીવી માણસો છીએ. આપણું શરીર ઘસાય ત્યારે પૈસાના દર્શન થાય આપણને. એટલે આપણે નથી ખેતીવાડી, આપણે નથી કારખાના, આપણે નથી મોટી કોઈ દુકાનું, કે આપણે નથી વેપાર કે એવું કાંઈ નથી. મૂડીમાં ખાલી શરીર છે. અને એ શરીરે જો આપણે સારું નહીં રહેવા દઈએ, પ્રથમ તો એ શરીરને શરીર સારું હોય છે તો આપણી ઘરવાળી, આપણા બાળ બચ્ચા, એ બધાયનું ભરણ પોષણ કરવામાં આપણને સારામાં સારી સરળતા રહે. હમણાં 4 જણાને જીભમાં કેન્સર થયા છે. હવે એણે તો એ કેદુણા માવા મોઢામાં નાખ્યા છે, ક્યારેક સાંટો પાણી કર્યા, હવે એને જીભમાં કેન્સર નીકળ્યા છે. હવે ઘરના માણસો મજૂરી કરે ને એની દવા કરે છે. હવે એ મરશે અને વાહલે નહીં મારતો જાય. એટલે આવું પરિણામ ન આવે. એટલા માટે શરીર સારું રાખવા માટે કોઈ જાતના વ્યસનો આપણી અંદર હોવા ન જોઈએ. અને આપણી કરેલી કમાઈ એ કોઈ ડાકલા વગાડવામાં, દોરા બાંધવામાં, હવન હોમ કરવામાં, ગ્રહ પનોતીની પૂજાવું કરવામાં, સંતો તો ના પાડી ગયા છે કે મરી ગયા પછી જે વિધિઓ થાય છે, મરી ગયા ભાઈ જે કાંઈ ડાયા બાપાએ જીવતા કામ કર્યું, જે એના વિચારો હતા એ જ એની સારી કમાઈ છે. કેના છોરું, કેના વાછરું, કેના માને બાપ, અંત વખતે જાવું એકલું, સાથે પૂન અને પાપ. અંતે તો ગયા પછી આપણે જેટલા સારા કામ કર્યા હોય અને જેટલા ખરાબ કર્યા હોય, બે વસ્તુ આપણી ભેગી આવે છે. માટે માનવીનું જીવન એવું હોવું જોઈએ
માણસનું સાચું જીવન તો મર્યા પછી ચાલુ થાય છે. સાચું જીવન મર્યા પછી ભગવાન બુદ્ધને 2500 વર્ષ થયા છે, હજી જીવે છે. 2500 વર્ષ પછી હજી એના શબ્દોમાંથી પ્રેરણા મળે છે, એના ધર્મમાંથી, એના આચરણમાંથી. એણે જે કીધું છે એમાંથી માણસોના એને કીધું છે અપો દીપો ભવે, તું તારો દીપક બન, તું તારી અંદર પડેલી શક્તિને જગાડી દે. અને માણસની અંદર પડેલી એવી શક્તિ, એટલે ભલે એક જ દીકરો અથવા એક જ દીકરી હોય, પણ દુનિયાની અંદર રામ નામ રોશન. આપણી આ દીકરી છે, ઉત્તર પ્રદેશનો મુખ્ય પ્રધાન છે, એ ઘણા સમય સુધી ઇતિહાસમાં એનું નામ અમર રહી જાય. બાયુ તો ઉત્તર પ્રદેશમાં બીજી નહીં હોય, કાંઈ એને જ મુખ્ય પ્રધાન બનાવ્યું. કારણ કે બુદ્ધિ એ કોઈના બાપનો ઈજારો નથી. મેં આગળ વાત કરી 640 વર્ષ પહેલા સંત રોહિદાસ થયા, એ નિશાળના પગથિયા નથી ચડ્યા, એક અક્ષર નથી ભણ્યા, અને પંડિતોને હરાવી દીધા. અને મીરાને ભક્તિની તાલાવેલી લાગી. ઘણા મહાપુરુષોનો ચેક કર્યા એણે. પછી ચેક કરતા 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 એની નજરમાં 3 જણા આવ્યા, એક રામાનંદ, એક કબીર અને ત્રીજા રોહિદાસ. હવે આ 3માંથી કેને ગુરુ કરવો? એમાં 3 જણા એની નજરમાં આવ્યા. હવે 3માંથી કેને ગુરુ કરવો? રામાનંદ ઉપર જોયું તો એને થયું કે રામાનંદ છે એ કર્મકાંડી માણસ છે, બ્રાહ્મણ છે, અને મારા માટે યોગ્ય નથી. કારણ કે આપણે વાંચીએ છીએ કે કબીરને બોધ નહોતો દેતો તો ઓલો હુઈ ગયો ને એમ કરીને કાંઈક માથે હાથ મુકાવરાવ્યો એણે. ત્યાર પછી રામાનંદને છોડ્યા પછી કબીર ધ્યાનમાં આવ્યા કે કબીરને ગુરુ કરવું. તો એમાં ઈને ઈ નડ્યું કે કબીરમાં હિન્દુ ને મુસલમાન બે બાંધતા આવે છે. હિન્દુ કે કબીર અમારો છે, મુસલમાન કે કબીર અમારો છે. એટલે મારે હવે એમાં કેની કોર થવું, મારે એ ઘર્ષણમાં ઉતરવું નથી. એટલે કબીરને પડતા મૂકી દીધા. રોહિદાસ નક્કી કર્યો રોહિદાસને કે મારું અભિમાન અહમ એ તો પહેલે ગાય વ્યો જાય રોહિદાસને ગુરુ કરવામાં. અને ઓશો રજનીશે તો રોહિદાસ માટે ન્યા લગી કીધું છે કે મારી નજરમાં તો બુદ્ધ કરતાંય રોહિદાસ મહાન છે. કારણ કે બુદ્ધ મહાન કેમ થયા કે એને રાજપાટનો ત્યાગ કર્યો, રાજપાટ છોડી દીધું. એટલે માણસ કે ઓહો. તો ઓશો રજનીશ કહે છે કે રોહિદાસ પાસે હતું હું છોડવા જેવું, તે ઈ છોડવા જેવું જ હતું જ નહીં. અને હું રોહિદાસને બુદ્ધ કરતા એટલા માટે મહાન કહું છું કે આખા બૌદ્ધ ધર્મને આ ભારતમાંથી પંડિતોએ હાંકી કાઢ્યો, અને રોહિદાસને ડગાવી ન શક્યા, એની આગળ હારી ગયા. એટલે હું એને મનહી પૂજા મનહી ધૂપ એ પુસ્તકમાં પહેલે પાને જ લખ્યું છે कि भारत का आकाश संतों ना सितारों से भरा हुआ है, मगर रैदास को मैं ध्रुव तारा कहता हूँ. અને પછી શું કરવા એને ધ્રુવ તારો કહું છું, એ બધું એને બયાન આપ્યું છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે એ ભણેલ નહોતા, એની પાસે કોઈ ડિગ્રી નહોતી ને ડિગ્રીવાળા ન કામ કરી શકે. એવી જ રીતે કબીર પણ ભણેલો નથી, એ ક્યાંય નિહાળના પગથિયા ચડ્યો નથી. એવી જ રીતે આપણા વીર માયા જેને સમાજ માટે પોતાનું બલિદાન આપ્યું, એ ક્યાંય ભણેલ નથી એક અક્ષરે. એવી જ રીતે 202 વર્ષ પહેલા સંત તિરુવલ્લુવર જે તામિલનાડુમાં થયા, અત્યારે ત્યાંની તામિલનાડુની કોર્ટમાં કેસ હાલે ત્યારે એ સંત તિરુવલ્લુવરના પુસ્તકમાંથી હાથ મુકાવીને પછી કેસનો ખટલો ચાલુ થાય. અને આપણે અહીંયા વીપી સિંહ વડોપ્રધાન હતો ત્યારે સંત તિરુવલ્લુવરના 5 રૂપિયાના, 2 રૂપિયાના અને 1 રૂપિયાના સિક્કા બહાર પડ્યા હતા. એટલે એ પણ કોઈ ભણેલ નહોતા. એટલે સત્યથી મોટું કાંઈ છે નહીં. એટલે જો માણસ તમામ આવરણો છોડી દે તો જ સત્યની પ્રાપ્તિ થઈ શકે.
પરમાત્મા કોઈ વ્યક્તિ નથી, સત્ય એ જ પરમાત્મા છે. અને એ સત્યને પામવા માટે જેટલું અસત્ય હોય એ છોડવું પડે. રામો પીર કહે છે સત્યા હોકર સતમાં માલો. ભગવાન બુદ્ધને એક માણસે પ્રશ્ન કર્યો કે બાપુ આ તમારી ધ્યાનની વિધિઓ અમને યાદ ન રહે, તમારા અષ્ટાંગ યોગ ને 4 આર્ય મહાવ્રતો ને આ બધું અમને યાદ હાવ સસ્તામાં પતી જાય એવું કહી દો ને બાપા. એક માણસ એવો પ્રશ્ન કર્યો એટલે બુદ્ધ કે ત્યારે ભલે તમારી હવની ઈચ્છા હોય તો હાવ હોંગામાં પતી જાય એવું કહી દઉં, તમારે જાજુ યાદે નહીં રાખવાનું. કે તો કયો, બધાએ કાન માંડ્યા. ભગવાન બુદ્ધ બોલ્યા કે સત્ય ગ્રહણ કરો, અસત્યને ત્યાગ કરો. જાઓ, તમારે મને સાંભળવાની જરૂર નથી, કોઈ ધ્યાન ધરવાની જરૂર નથી, કોઈ વિધિઓ કરવાની જરૂર નથી. સત્ય ગ્રહણ કરો ને અસત્યનો ત્યાગ કરો. જાઓ, મંડો ભાગવા. માણસોને તેમ હતું કોણ હું કહે. બધાએ ઘેરે વળ્યા કે ભાઈ સત્યને ગ્રહણ કરો, અસત્યનો ત્યાગ કરો. તો આપણે નાત જાતમાં માનીએ એ સત્ય છે, આ જાજા ભગવાનમાં માનીએ એ સત્ય છે, જાજા ધર્મોમાં માનીએ એ સત્ય છે, આપણે બીડિયું પીએ એ સત્ય છે, આપણે તમાકુ ખાઈએ એ સત્ય છે, પાન ખાઈએ એ સત્ય છે, આપણે દારૂ પીએ એ સત્ય છે, બીજાની નિંદ્યા કરીએ એ સત્ય છે, આપણે ઠઠ્ઠા મસ્કરી કરીએ એ સત્ય છે. એટલે સત્યને ગ્રહણ કરો ને અસત્યનો ત્યાગ કરો. મારે જો આંબેડકર નગરમાં આવવું હોય મારે તો મારે મારા ઘરની બહાર નીકળવું પડે અને મારી ડેલી બહાર નીકળીને મારા ગામના સીમાડા છોડવા પડે તો જ હું આંબેડકર નગરમાં આવી શકું. પણ મારે મારું ઘરે છોડવું નથી, મારી ડેલીએ છોડવી નથી અને અહીંયા આંબેડકર નગરમાં આવવું. આ બે વાતને કોઈ દી બને નહીં. ગાડાને બે બાજુ બળદ જોડીએ તો એ જાય કેમનું? એક બાજુ બળદું જોડીએ તો એ વિકાસ કરે. એમ જો સત્ય તરફ હાલવું હોય, ધર્મને વરવું હોય, સત્યને માનવું હોય તો એ એક બાજુ જ આપણે એમાં જેટલું આડા અવરોધ આવે એ છોડવા પડે. પણ આપણે આ સત્યની તરફે જવું છે. દોરા ધાગાએ છોડવા નથી, ધૂણવું છોડવું નથી, મૂર્ત ઘડિયા છોડવા નથી, તો કોઈ દી સત્યની પ્રાપ્તિ થશે નહીં. એટલે અંતમાં તો વધારે વળી પાછો હું બોલીશ, પણ મારા ખરેખરો મારો જાજો જૂનામાં જૂનો સત્સંગી ડાયા કરશન એના આત્માને ભગવાન બુદ્ધ શાંતિ આપે અને મારા આ શબ્દોના આજના સત્સંગમાં કદાચ એક આદો શબ્દ આપણા હૃદયમાં રહી જાય તો એ ડાયા કરશનને આભારી છે અને મારા ખરા અંતઃકરણની એને શ્રદ્ધાંજલિ આપી અને હું વિરમું છું. પછી વળી હું પાછો બોલી દઈશ, મારો વારો આવશે ત્યારે. સદગુરુનું અંધારું એટલું ભયંકર છે કે સૂર્યના અજવાળાથી પણ જાતું નથી. ભીતરમાં અજ્ઞાન રૂપી અંધારાને જ્ઞાન સિવાય બીજું કોઈ ભગાડી શકે નહીં. માનવીમાં જો અજ્ઞાન હોય તો એ ધોળે દિયે ખાડામાં પડે છે, ભટકાય છે. સત્સંગ એટલા માટે છે કે માનવીનું અંધારું ઉલેચવા માટે, અજ્ઞાન રૂપી અંધારું કાઢવા માટે. તો મોટામાં મોટું અજ્ઞાન માણસને નાત જાત રૂપી ભૂત વળગ્યું છે. એના ઉપરથી આપણે સત્સંગની શરૂઆત કરશું. જગને વળગ્યું એ જ ભ્રાંતિ રૂપી ભૂતડું. જગને વળગ્યું છે ભ્રાંતિ રૂપી ભૂતડું.
એણે ભૂલાવી છે પ્રભુ તારી ભાન ભાગે રે મનનું ભૂતડું એવી એણે ભૂલાવી છે પ્રભુ તારી ભાન ભાગે રે મનનું ભૂતડું રાત ને દિવસ એ ધૂણાવે ખોટા ધંધામાં રાત દિવસ ધૂણાવે ખોટા ધંધામાં રાત દિવસ એ ધૂણાવે ખોટા ધંધામાં રાત દિવસ એ ધૂણાવે ખોટા ધંધામાં માયા વાહે કરાવે હાય હાય ભાગે રે મનનું જગને વળે ગું ભ્રાંતિ રે રૂપી ભૂતડું જગને વળગ્યું છે ભ્રાંતિ રૂપી ભૂતડું એવી ભાન ભાગે રે મનનું ભૂતડું ભાગે રે મનનું ભૂત એજ કોઈ રે બતાવો અમને જો પીડો જોગી મારી કાયાનો ઘડનાર જોગીનો રે મળે તો અમે જીવીએ
અમે જીવીએ. નહીં તો છોડું રે મારા હે પ્રાણ કે કોઈ રે બતાવો અમને જો એવો જોગીડો રે મળે તો અમે રે જીવીએ. એ નહીં તો છોડું મારા પ્રાણ. હવે કોઈ હે મિલાવો અમને આ જોગીડો હે જગને વળગ્યું છે ભ્રાંતિ રૂપી ભૂતડું. મૂળે તો આત્મા છે. છઠ્ઠી કરી ત્યાંથી ભૂતનો વળગાડ થયો. કોઈને હિન્દુનું ભૂત વળગ્યું, કોઈને મુસલમાનનું, કોઈને પારસીનું, કોઈને ક્રિશ્ચિયનનું. આ 18 જાતના ભૂત બધાય નોખ નોખું ધૂણે એમાં સત્ય છુપાઈ ગયું, ઢંકાઈ ગયું. જો આપણા મૂળ સ્વરૂપને સત્યને જો જાણવું હોય તો જાતિપણું છોડીને બની જાવ અજાતિ. મેલી દેજો વર્ણોના વિકાર, ભક્તિ આવરણો છોડવાની. કોઈ શ્લોક વાંચે મેળ પડે એમ નથી, લુગડા છોડે લુગડા રંગે મેળ પડે એમ નથી, માળાઓ પહેરવાથી મેળ પડે એમ નથી, મોવાળા વધારવાથી મેળ પડે એમ નથી. આવરણ છોડ્યા વિના સત્યની કોઈને પ્રાપ્તિ થઈ નથી અને થશે નહીં. કબીર કહે છે જબલગ નાતા નાત જાત કા, તબલગ ભક્તિ ન હોય. ભક્તિ કરે કોઈ સુરવીર, જાત વરણ કુળ ને ખોય. જેને જાતિપણું જળ મૂળમાંથી કાઢી નાખ્યું છે કબીર કહે છે હિન્દુ કહો તો હમ નહીં, મુસલમાન કહો તો હમ નહીં. 5 તત્વ કા એ પૂતલા ના ગેબી ખેલે છે માહી. ઈ ગેબી આયા ગેબ से. મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, શ્વાસ પાછો ક્યાં જાય છે, ઈ ગેબી આયા ગેબ से. વાં કશું નથી એબ. જ્યાંથી આપણી અંદર શ્વાસ આવે છે આપણી કાયામાં, ત્યાં હિન્દુની એબ નથી, મુસલમાનની એબ નથી, પારસી ક્રિશ્ચિયનની કોઈ જાતિપણાની ન્યાય એબ નથી. ગેબી આયા ગેબ છે. વાં કશું નથી એબ. ઉલટ સમાવી દ્યો ગેબમાં. તમારી સુરતાને ઉલટાવીને ન્યા લઈ જાઓ તો 18 જાતની જે એબ છે એ નીકળી જાય આપો આપ. જગને વળગ્યું છે ભ્રાંતિ રૂપી ભૂત, એને ભૂલાવી દીધી છે પ્રભુ તારી ભાન. ભાગે મનનું ભૂતડું, રાત દિવસ ધૂણાવે છે ખોટા દંતમાં. જ્યારે આ કોમવાદનું ભૂત ધૂણે
ત્યારે લોહીની નદીઓ હાલે, નાના નાના બાળકોને ખટકા કરી નાખે, એના મા બાપને કાપી નાખે, ઘણા ગરીબોના જાન માલમાં આગ લગાડી દે. જ્યારે ભૂત ધૂણે છે તે ન કરવાના કામ કરે છે, રાત દિવસ ધૂણાવે ખોટા ધંધમાં, માયા વાહે કરાવે છે. હાય હાય માયા એટલે હમણાં ચંદુભાઈએ ગાયું, સંતો માયા મૂળે નાહી, માયા માયા સિદ્ધ સાધ પુકારે, અચરત એ જ કહાવે. ભ્રાંતિ ઈ જ માયા, બીજી કોઈ માયા છે નહીં. કોઈને ભ્રાંતિ છે કે હું હિન્દુ છું, કોઈને ભ્રાંતિ છે કે હું મુસલમાન છું, કોઈને ભ્રાંતિ છે હું ક્રિશ્ચિયન, નાગર, બ્રાહ્મણ, વાણિયો, લુવાણું. પાવર હાઉસ એક જ છે. દોરડા જુદા, થાંભલા જુદા, સબ સ્ટેશન જુદા, ખોરડા જુદા, અને છેલ્લે બલ્બે જુદા. બધાયની અંદર જે પાવર છે ને એ પાવરને ખબર નથી કે બલ્બ ફિલિપનો છે કે બજાજનો છે કે સિલ્વિનિયાનો છે કે ક્રોમ્પટનનો છે કે સૂર્યાનો. પાવરને ખબર નથી કે બલ્બ કઈ કંપનીનો, અને પાવર વયો જાય તો રજિસ્ટ્રાર કંપનીનો બલ્બે પ્રકાશ આપી શકતો નથી. પાવરને ખબર નથી. મકાનમાં રહેનારા હિન્દુ છે કે મુસલમાન, પાવરને ખબર નથી કે ઘરમાં રહેનારા ભક્તિ કરે છે કે હડા હલાવે. અને જે પાવર રાષ્ટ્રપતિ ને વડાપ્રધાનના બંગલામાં છે, ઈ જ પાવર આપણા ગરીબના મકાનમાં છે. અને પાવરને ખબર નથી રાષ્ટ્રપતિ કોણ, વડોપ્રધાન કોણ અને ગરીબ કોણ. બધાના ઘરની અંદર પાવર એક જ છે. એમ આત્મા રૂપી પાવર બોલે બોલાવે, શબ ઘટમાં બોલે, જ્યાં જોઉં ત્યાં હરખો, દેવળ દેવળમાં કરે હુંકારા, ઘટ ઘટમાં વસી રહેલો પાવર એક જ છે. એની ઓળખાણ કરવામાં અંધશ્રદ્ધાના આવરણ છોડવા પડે, નાત જાતના આવરણ છોડવા પડે, માન બડાઈના આવરણ છોડવા પડે, ગ્રહ પનોતીઓના કુર ઉઢી